પીઠીના કપડાં પહેરીને કા પ્રકૃતિ પ્રકૃતિ પાસે છે અમારી અનામિકા બેનની પીઠી અત્યારે પીળા પીળા બધા કપડાં પહેરી આવી ગયા છે જો અમારા મોટા હાલો બધું નવા નવા કપડાં પાછું બદલીને આવી ગયું હોય કે પીળા કપડાં પહેરીને આવી ગયા છે અમારા અનામિકા બેન જો બેસી ગયા છે હવે અત્યારે એની પીઠી ચોડવાની છે હવે તો જો એવું ન તો પીળા કપડાં ને હવે તો પર્પલ ને વ્હાઈટ ને કેવા કેવા હોય પ્રકૃતિ ગ્રીન ને અલગ અલગ બધા કપડાં પહેરવાના બેબી પિંક ને અમારે પીળો કલરની થીમ છે હા તો સરસથી આપણે ડીશ ડેકોરેટ કરી છે હલ્દીની હલ્દી છે અમારે અનામિકા બેનની જો આપણે આ ફોઈ હોય આવું આપણે કરવાનું હોય છે પીઠી આમના આગાને શું કહે છે સળિયા લઈને જ કહે છે આ એક વિધિ છે એક રસમ કહેવાય અને ફોઈ હોય એ જળવાહે અને જળવાહું કહેવાય ફોઈ હોય ને જો ફઈ હોય ને જળ વાહે જો સોનાની વીટી લઈને આવી ગયા છે એના ફઈ બા વીટી લઈને જળ વાહે તો વીટી પેડાવી દે છે એના ફઈ હોય ને સોનાની વીટી લઈને આવે ને પછી જળ વાહે એવું આ રસમ છે એ ફઈબા જળ વાહે અને બાઈ પટાણા બોલતી હોય છે પણ અમને તો કોઈને આવડતા નથી બાકી છે ને ફઈબા જો ત્યાર પછી અમારા કૈલાસબેન એના મમ્મી આવી ગયા છે પીઠી ચોળવા હવે તો આવી રીતના પાર્લરવાળા જ ના પાડે કે બહુ પીઠી ન લગાડતા કેમ કે પછી કલર હોય તો જાય નહીં પછી દાંડિયા રસમાં રેડી થવાનું હોય એના માટે આપણે જરા જરા લગાડી દેવાની હોય હવે તો પહેલાં તો બહુ જ પીઠી ચોળતા હાથે પગે જો અમારે કૈલાસબેન અનામિકા બેનની પીઠી જોડે છે ભાભુ છે મોટા બાકી ને એ અમારા અનામિકાની ભાભી છે એના ભાભી થાય છે બધા પીળી સાડી પહેરી લીધી છે આ પણ એના ભાભુ થાય છે હા હું છું પોતે અને મામી થાય છે એના ફઈબા છે અમારી પ્રકૃતિ બેન છે આ જો માસીબા છે મોટા માસીબા પીઠી ચોડવા આવી ગયા છે
ત્યાર પછી આ સૌથી નાના માસી, અનામિકાને 3 માસી છે. તો આ પણ માસી છે. આ દીદી છે, મોટા દીદી, જે મારા મોટા નણંદ છે ને એની બેબી છે, મોનાબેન છે. ત્યાર પછી આ પણ દીદી થાય અને મોટા બાપાની બેબી ધ્રુવિશાબેન છે. મારા નણંદની બધા ગામી પરિવાર છે. તો આ મારા અનામિકાનો ભાઈ છે, સગો ભાઈ છે, વિશ્વ. 2 બેનભાઈની જોડી છે. જો પ્રકૃતિ જેવડો છે, 7મું ભણે છે. આ જેનિકભાઈ છે, મારા મોટા નણંદનો બાબો છે. એમાં જેનિકભાઈ તો હું તો તને લગાડી જ દઈશ. જો આ પર્વ છે, મારા નણંદનો બાબો થાય. આ પણ મારા નણંદનો બાબો છે, ક્રિસ છે. આ તો આપણા વિડીયોમાં આવે જ છે. હા, એના મોટા બાપાનો દીકરો છે, ધવલ છે. આ બેનનો દીકરો છે, ફઈની દીકરી છે, એનો દીકરો. આ ફઈનો દીકરો છે, ભાઈ થાય. આ મોટા બાપાનો દીકરો છે, આ પણ ભાઈ થાય. આ બેનની દીકરી થાય, ફઈની દીકરી એની દીકરી થાય છે. સગા ફઈની દીકરી છે.
તો આ અમારા વિનુ પટેલ છે, અમારા અનામિકાબેનના પપ્પા છે. જો એના માસા અને એના પપ્પા. તો આ બે ભાઈઓ આવી ગયા છે, પર્વ, વિશ્વ અને પ્રકૃતિ. બધા બેનભાઈ ફોટો પાડ્યો છો, મામા ફઈના. સાત છે, જો મામા ફઈના 7 ભાંડેડા છે. બધું ગામી પરિવારના 5 છે ને એક ભાઈ છે ને હજુ કેનેડા છે. પ્રકૃતિબેન એના મોટા બેન થાય એટલે બાપાની દીકરી છે. ભાભી થાય છે. એના ભાઈનો દીકરો છે, એકદમ ચૂકી ચૂકી ગયો. જો આ બધા એના માસી છે, એના મમ્મી અને 4 નણંદ છે. જો અમારા 4 નણંદ છે. આ મોટા બેન આવી ગયા, મોના બેન. ત્રણ બેનો છે, અમે 5 ભાંડેડામાં 3 બેનો છે. 2 બેનો હવે સાસરે વહી ગયા. એક બેન રહ્યા પ્રકૃતિબેન, જો નાના. બાન દાદા આવી ગયા છે, બાન બાપા આવી ગયા છે, નાના નાની થાય અમારા અનામિકાબેનના. અમારા મોના બેન અને કુમાર છે, શ્રીકુમાર. અનામિકાબેનની પીઠી પૂરી થઈ ગઈ છે. એનો ફેમિલી બધા છે, ગામી પરિવારનું. બેઠી છે તો બધા છે ને ફૂલ ઉડાડવાની તૈયારી કરે છે. ઉડાડે છે. સરસ અનામિકાબેન પાછળ છે અને આપણે સરસ થીમ કર્યું છે. હવે આપણે ગણપતિ બાપા જવાનું હોય છે ખોબામાં મગ ભરીને, તો આપણે જો સાથે જઈએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ.